જય મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ આપણી જૂની ધરોહરમાં. આ છે જૂના સમયની વાવ કાકર ગામ. મિત્રો, તમે આરતીમાં સાંભળ્યું છે કે ત્રંબાવતી નગરી, રૂપાવતી નગરી. તો આ જે છે કાકર ગામ અતિશય પ્રાચીન ગામ છે. અને અહીંયા આવેલી છે બહુ ઊંડી વાવ, જ્યાં દેખાય છે એનાથી ડબલ નીચે છે. તો અને અહીંયા બાજુમાં એક ભોયરું પણ છે. તો આપણે માતાજીના દર્શન કરીશું અને વાવ બતાવીશું અને ઇતિહાસ થોડુંક જાણવાની આપણે કોશિશ કરીશું. અહીંયા તમે જોવો છો કે ઘણા માણસોએ દૂધ ચડાવેલું છે. પૂછા કરી પણ શું મહિમા છે એ કાંઈ ખબર નથી. પણ ઘણા સમયે મોગલ શાસન કાળ વખતે જે લોકોએ આમની ઉપર હુમલો કરેલો, જે મોગલ શાસકોએ, કે એ સમયે બધી મૂર્તિઓ દેવોની આની અંદર નાખી દીધેલી. એટલે સમર માતા સમૂહમાં પછી એક જ મૂર્તિ બારે સમર માતાની પધરાવવામાં આવી, એવી બધી લોક માન્યતા છે. આ અતિ પ્રાચીન વાવ છે, બારે તકતી છે, એ પણ તમને બતાવીશ. તો બન્યા રહેજો વાલા. આનો વિડીયો આપણે અલગ બનાવીશું. અને બહુ જૂનું ભોયરું છે, 2000 વર્ષનું. હવે આ બધું અનુમાન છે, કોઈ સટીક પ્રમાણ નથી. તો બેનો અલગ અલગ આપણે વિડીયો બનાવીશું. તો બન્યા રહેજો વાલા છેક સુધી. તો આવી રીતે બારે તકતી મારેલી છે, બરાબર. અને અહીંયા છે આ માતાજીનું મંદિર. અને અહીંયાથી આપણે વાવની શરૂઆત થાય છે. અહીંયા લોકોએ દૂધ રેડેલું છે અને આવી રીતે ત્યાંથી ઉતરાય છે, બરાબર. જૂના પથ્થર છે. હવે અહીંયા હું આવ્યો એટલે અલગ અલગ લોક માન્યતાઓ છે. કોઈ એમ કહે છે કે ભાઈ આ કંકાવટી નગરી, જે ત્રંબાવતી નગરીથી લોકો જાણે છે. એટલે કંકાવટી અને અત્યારે ક્યાં ને ક્યાંય કાંકરેજ ગામ છે. એટલે આ મોટી એ વખતની સિટી કે નગર હતું, બરાબર. અને અતિશય પ્રાચીન છે. ઉપરથી આવી રીતે દેખાઈ રહ્યું છે. અને હવે આ શિલાઓ મિત્રો જુઓ છો કે અતિ પ્રાચીન કોઈ પણ સ્થળ હોય ને તો કાંઈ અનુમાન ના આવી શકે. અહીંયા બહુ બદબુ આવી રહી છે. લોકોએ દૂધ રેડ્યું છે એટલે અતિશય બદબુ આવી રહી છે. અને આ પથ્થર ખરેખર ગબડાવવામાં આવ્યા છે. અને માફ કરજો એ ભગવાન, ત્યાં અતિશય બદબુ આવવાથી માફ કરજો. માતાજી ભગવાનને પ્રાર્થના કરીએ, બરાબર. ત્યાં બે શિલાઓ પડી છે. અને અહીંયાથી આના ઉપર, આ ગામ ઉપર આક્રમણ કરવાથી હજી મૂર્તિઓ આની અંદર હોવી જોઈએ. કેમ કે સમૂહમાં આખા જે દેવતાઓ જેટલી બી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાવાળી પધરાવેલી હોય એને એક જગ્યાએ એકત્રિત કરીને સમર માતા કે સમૂહ માતા, બરાબર. આ તો સમય જતાં એ શબ્દ ભ્રસ્ત થઈ જાય ને, બરાબર. તો ખરેખર હજી વાવ ટીપટોપ કન્ડિશનમાં છે. પણ અહીંયા દૂધ બહુ પધરાયું છે. હવે દૂધનો મહિમા શું છે, જે કોઈ જાણતા હોય તો પછી લખજો નીચે, તો ખબર પડે. અહીંયા જાણવાની કોશિશ તો કરી પણ કાંઈ જાણકારી મળી નહીં. અને આ બધા આરસ પથ્થરના પગથિયા છે. અને લગભગ આખી વાવ 100 ફૂટથી વધારે ઊંડી હોય તેવું લાગે છે. હવે બારેથી કેવું લાગે છે હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો અહીંયા જુઓ છો સમર માતાજીનું મંદિર. અને આવી રીતે બિલકુલ માતાજીનું એ રીતે મંદિરની બનાવટ છે. ખરેખર એ અહીંયા અત્યારે બપોરનો સમય છે એટલે બંધ છે. માતાજીને દૂરથી પ્રણામ કરી લઈએ આવી રીતે.
તો માતાજીની હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. પરમિશન મળી ગઈ છે, સૌભાગ્યની વાત છે. હા, સમર માતાજીને જોગમાયા બહુ આરસ પથ્થરની માતાજીની મૂર્તિ છે ભગવતીની. આ સમરમાં સૌને ચડતી રાખે અને બિલકુલ આવી રીતે. હા હા, તો એને દૂધને માનતા રાખે. તો એની રસી આવતી હોય, કોણ દુખતો હોય તો મટી જાય, અને એને દૂધનો રેલો લાવી અને વાવની અંદર રેલો કરી દેવાનો. સવારથી દૂધ ગાયનું. વાહ ભાઈ વાહ. અને આ વાવ કેટલીક જૂની હશે? શું કહું, રજવાડા વખતની જૂની છે. અચ્છા, બહુ પહેલાના સમયની. રાજા વીર વિક્રમ વખતની છે. ઓહો, તો ઘણી જૂની. ઘણી જૂની. સરસ સરસ. તમારું નામ શું કીધું? મારું નામ દિનેશભાઈ રાવળ. રાવળ. તમે આજ ગામના છો? આજ ગામના. સરસ સરસ. તો અંદરથી તમને વાવ બતાવી આવી રીતે, બરાબર. હવે તમને જો આવી રીતે ત્યાં કને ઉપરથી જોવાનું. હા, ઉપરથી બતાવીએ. હાલો. હા, અચ્છા, આ મેન કૂવો છે. અને ત્યાંથી આશરે કેટલો ઊંડો છે? 200 ફૂટ જેટલો. 200 ફૂટ? હા, છે તો બહુ ઊંડો, અતિશય ઊંડો છે. તરત નજીકથી બતાવવાની કોશિશ કરું, કેમ કે મોબાઈલ પડી જાય તો જય ભગવાન. હા હા હા, સાચી વાત છે. ચાલો, અતિશય ઊંડો. અહીંથી પણ આપણને બીક મેસેજ થઈ રહી છે. અને આપણે આ બાજુથી તમને વિડીયો બતાવ. બાપુ, અહીં એડ્રેસ શું છે? તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, હા, ગામ કાંકર. હા. અને અહીંયાથી પાટણ કેટલું થાય? 50 કિલોમીટર. અને દિયોદરથી આવીએ તો? દિયોદરથી 17 કિલોમીટર. અચ્છા, સરસ સરસ. અને બીજું અહીંયા જોઈએ જાણે જેવું શું છે? એક અમારું અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. તે આગળ એક જૂનું પહેરું છે, જમીનમાંથી નીકળેલું છે. અને અંદર કેટલા સુધી જવાય એવું છે? એ તો ઘણું ઊંડું નહીં, અંદર પાસે બુરી નાખી દઉં. હા, તો આટલું તોલા જેટલું અંદર જાય એટલું છે. લગભગ 25-30 ફૂટ અંદર છે. બરાબર. અંદરથી અંદર બરાબર. હા, તો ઉતરવાની સીડી અલગ થોડી છે. અંદર લગાવવા 20-25 ફૂટનો છે. પેલો પથ્થરનું શું છે? પેલું થોડોક ઇતિહાસ બતાવશો? ત્યાં સામે પથ્થર, પથ્થરનું ત્યાં જઈને બતાવો તો મજા આવશે. તેમાં છે ને એ પથ્થર છે, અને ત્યાં જઈને હેડો ને બતાવો ને મજા આવશે. પહેલો જૂનો ઇતિહાસનો હસત માતાનો પથ્થર છે. હા, કોઈ આગો કરી શકતા નથી. અચ્છા. ક્રેન આવે તો નથી નીકળે એમ. અચ્છા, ભેંસદ માતા. હસત માતાનો છે. અચ્છા, તો હવે એ ભેંસદ માતાનો સામે જ છે, બિલકુલ વાળની સામે આ મંદિર, બરાબર. અહીંયા તમને બતાવી અને આ વિડીયોને આપણે અહીંયા એડ આપશું. પછી આગળ ભોયરું છે એ બીજા ભાગમાં બતાવીશું. હા, ત્રંબાવતી નગરી અને રૂપાવતી નગરી કઈ રીતે? કાંકર કંકાવટી નગરી. હા હા. પછી તેરવાડા છે એ ત્રંબાવટી નગરી. તેરવાડાની. હા, અચ્છા. આજે આપણે આરતીમાં ગવાય છે એ કંકાવટી નગરી આવી. હા હા, અતિશય પ્રાચીન, જેને આ નગરમાંથી હવે તો ગામ થઈ ગયું એમ કહીએ તો કહેવાય ને. પેલું કાંકર કંકાવટી નગરી. અને હજી અહીંયાથી ઘણા બધા અવશેષો જૂના નીકળે, કોઈ મૂર્તિ. કાંકર ગામ ઉપરથી કોકરેજ તાલુકો પડ્યો. અચ્છા. કાંકર કંકાવટી ગામના અંદરથી કોકરેજ તાલુકો પડ્યો. અને હજી પણ ઘણા બધા જ્યાં જ્યાં ખોદીએ ત્યાં કોઈ ઠીબરકા અને એવું બધું ઘણું નીકળે, માટી નીકળે. પેલા મોટા મોટા આવે ને કઠા નીકળતા આવે આપણે મોટી. હા હા, એવા નીકળે. કોઈ વધારે ઊંડું ખોદે તો. ઊંડું ખોદે તો. અને ઈટું નીકળે. આપણે ઈટું કેવી છે ખબર છે? આવડી ઈટી આવે પાતળી. હા, લાખી આપણે ઈટું નીકળે. દિવાલ પેલા બધા મકાન ઈટું કાઢીને ગામમાં બનાવેલા. અચ્છા, બહુ મોટા પ્રમાણમાં નીકળી. હા, સરસ સરસ. ગામમાં બધા મકાન છે જૂની ઈટન જ છે અમારે ગામની અંદર. અચ્છા, જે અતિશય જૂની ઈટો. હા, અચ્છા, જ્યાં જ્યાં જૂની નીકળીને નવા સંતર કરી દીધું. કરી દીધા. હા, કાંકર કંકાવટી નગરી કાંકર કહેવાય છે. એટલે આ ભેહતમાનું મંદિર કહેવાય છે. ભેહતમાનો આ જૂના વખતનું 7,000 જૂના વખતનો આ પથ્થર છે. બરાબર. પથ્થરને એમ કહેવાય છે હા, કે ભેહતમાં આવતા ભેહાવતી એના લીધે માથા કૂટતી, એટલે એનો ભેહતમાં નામ લેવડાય છે. જૂનાખંડ બહુ હાથ છે આનો. કોઈ ટોટલ બધાની કોમ સબ આવે છે દર્શન કરવા. અને તમને હમણાં કીધું કે કોઈ પણ અહીંયા જીસીબી આવે કે હિટાચી આવે પણ આ પથ્થર ડગ્યો. હા, ડગ્યો નહીં. જીસીબી થી ઉસકાયો પણ ઉસકણો નથી. વાહ. કેટલા વર્ષ પહેલાની કોઈ એમ તો વાત કરે કે ભાઈ 5-50 વર્ષ પહેલા કોઈ ડગાવવાની કોશિશ કરી હોય કોઈ જાણતો? એટલે એમ કે આના નીચે એવું કે બહુ ધન છે, પણ કોઈ જીસીબી થી ઉસકાયું પણ ઉસકણું નથી. અચ્છા અચ્છા. વાહ ભાઈ વાહ. એ તો શું સત્ય છે આપણે કહું. પણ આ પથ્થર બધા અહીંયા લગભગ આ જે
આરસ પથ્થર અહીંયા બહુ આજુબાજુ ખાણ છે કે અહીંયા છે જ આજુબાજુ બધું પથ્થર એટલે એવું કે જૂના વખતમાં કાકર કંકાવટી કહેવાતું. હમ એટલે આ ભૂકંપમાં 2-3 વખત ઉથલ પાથલ થયું. એટલે આ પથ્થરનું એમ કે બહુ જૂના વખતનું મોટું સિટી શહેર કહેવાતું. હાલે અત્યારે 100 વર્ષ પહેલા પણ ભૂકંપ આવ્યો હતો, હમણાં આવ્યો, એના પહેલા આવ્યો છે. પહેલા જૂના વખત. હા લગભગ આ કેટલા 1500 થી 1700 વર્ષ જૂનું કહેવાય છે આ ને? જૂનું 2000 વર્ષો કહેવાય. એટલે એટલું બધું જૂનું છે, એટલે મતલબ આમાં તો ભાઈ બધું હોઈ શકે એમ. આ હોય છે. આ બાજુમાં તળાવ છે ને? આ બાજુમાં તળાવ છે. સરસ સરસ. તમારું નામ શું કોઈ જાણે તો? પારજીભાઈ કેસાજી ચાવડા. અચ્છા સરસ. તમને કોઈ અહીંયા આવે તો માતાજીની અહીંયાથી આપણા દુકાન ચાલવા. સરસ. બાજુમાં અમની દુકાન છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા વિડીયો જોતા તમને ઓળખો, તમે આદર સત્કાર આપ્યો એ બલ તમારો હું પણ દિલથી આભાર માનું છું. જય માતાજી. જય ગુજરાતી યુટ્યુબ વિડીયો બનાવવા માટે આવેલા કાકર કંકાવટી 2000 વર્ષ જૂનું. આપ કાકર પારજીભાઈ ચાવડા આપ એમને આ દુકાન મારે વિડીયો બનાવે છે એમ કે યુટ્યુબમાં. એમ આપણે એવું હજારો બહુ પબ્લિક માનતા રાખે છે. હા આપણે કોણ દુખતો હોય ને કાન એના માટે કોઈ ગાયનો રેલો મેને ને તો જરૂર માતાજી સમોર મટાડે છે. સૌનું કામ પૂરું કરે. આપણે કાકર સમોર કટલરી સ્ટોર આપણા દુકાને અગરબત્તી શ્રીફળ માતાજી માટે બંગડી ચૂંદડી પેડા પ્રસાદ ટોટલ મળી રહે છે. તો આ છે માતાજીનું મંદિર, આ છે મોટી વાવ, અને હવે આપણે જવાના છીએ જ્યાં જૂની ભોયરું છે ત્યાં. તો અહીંયા થોડું ઘણું તમને માર્ગદર્શન મળી રહેશે, અને અહીંયા જેમ કે પ્રસાદી આ તે મળે છે, તો અહીંયા તમને લેવું અને અહીંયા માતાજીને પધરાવવું, અને બિલકુલ અહીંયા તમને થોડુંક સમજાવવામાં પણ આવશે કે શું ઇતિહાસ છે. તો પૂર્ણ ઇતિહાસની તો કોઈને ખબર નથી, પણ થોડી ઘણી માહિતી તમારી પાસે અને બાપજી પાસેથી મળી રહેશે. તો વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ આપશું, ને આવીને આવી વાતો સાથે આપણે રોજ 6 વાગે મળીએ રીતે મળતા રહીશું. અને હવે જવાના છીએ ભોયરું જોવા, અંદર ઉતરીને જોવાની કોશિશ કરશું શું છે કે શું નથી. બરાબર? તો એ બીજા ભાગમાં આપણે બતાવીશું. તો જય હિન્દ.